સાળંગપુરના બીએપીએસ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો, હરિભક્તો અને યુવકો મોટી સંખ્યામાં યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા અને મહંત સ્વામીએ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. હવે જોઈએ સાળંગપુર આંતરરાષ્ટ્રીય ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુર બીએપીએસ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક તીર્થધામ સાળંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ દિનની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શારીરિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શાંતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમાન યોગના મહિમાને ઉજાગર કરવા માટે સાળંગપુર મંદિર પરિસરમાં વહેલી સવારના એક વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં સંસ્થાના સંતો, યુવકો અને વિશાળ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ અને પ્રાણાયામના અભ્યાસ કર્યા હતા. શિસ્તબદ્ધ રીતે થયેલા સામૂહિક યોગ અભ્યાસથી સમગ્ર વાતાવરણ ઉર્જાવાન અને પવિત્ર બની ગયું હતું. ખાસ કરીને યોગ એ આપણા ઋષિમુનિએ આપેલું એક અદ્ભુત શાસ્ત્ર છે એ જણાવવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા અને યોગમાં સતત કાર્યરત રહેવા પ્રેરણા આપી હતી.